બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર 3118.7 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. અનેક નવી યોજનાઓની ભેટ અપાઈ છે. સ્કાય વોક, ફૂટબ્રિજ, વોર્ડવાઇઝ આધાર કેન્દ્ર, કેન્સર વિરોધી રસી, જન્મ મરણના 5 દાખલા ફ્રી સહિતના કામો જાહેર કરાયા. સાથે જ મનપા કમિશનર દ્વારા બજેટમાં સૂચવવામાં આવેલ કરબોજમાં વધારો ફગાવાયો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આવનાર સમયમાં રાજકોટમાં કરવામાં આવનાર કામો વિશે માહિતી આપી છે. રાજકોટના 8 એન્ટ્રી એક્ઝિટ ગેટ પણ તૈયાર કરવામાં આવશે. ઓક્સિજન પાર્ક પણ બનાવવામાં આવશે. નવા કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્રનું આધુનિકીકરણ, વોર્ડવાઇઝ આધાર કેન્દ્ર, વોર્ડવાઇઝ સ્પોર્ટ્સના સાધનોના કિટનું વિતરણ કરાશે. સાથે જ આવી ઘણી સવલતો રાજકોટ શહેરને મળશે. યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠની 3 દિવસની પરિક્રમા યોજાઈ. પરિક્રમાના ત્રીજા દિવસે ગબ્બર તળેટીમાંથી ત્રિશૂળ, ચામર, મશાલ સાથે પાલખી યાત્રા યોજાઈ. અંતિમ દિવસે હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભો લીધો. 3 દિવસના મહોત્સવમાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો. આદિવાસી સમાજના લોકો પરંપરાગત લેઝિમને ઢોલ સાથે પરિક્રમા સ્થળ પર પહોંચ્યા હતા. ગબ્બરની ગિરિમાળાઓ બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પણ પરિક્રમાનો લાભો લીધો. સાથે જ પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક નાસ્તો પીરસવાની સેવા આપી. વહીવટીતંત્ર સાથે યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓએ પણ 51 શક્તિપીઠની પરિક્રમા કરી હતી. કે આ ત્રિશૂળ યાત્રા ફક્ત ને ફક્ત પરિક્રમામાં થતી નથી. ગમે ત્યારે 365 દિવસ જ્યારે બી તમે આવો પરિક્રમા કરી શકો છો. 51 શક્તિપીઠ તમે જઈ શકવાના નથી. એક જ જન્મમાં એક જ સ્થળે તમને બધા જ માતાજીના દર્શન એક જ જગ્યાએ થાય એ મોટામાં મોટો લાભ છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો જે મુખ્ય ઉદ્દેશ છે કે એક જ જન્મમાં એક જ સમયે અને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લાભ લઈ શકે. તે લાભ લઈને તમામ જે માઈ ભક્તો છે એ એમણે ખૂબ દર્શનનો લાભ લીધેલો છે. તો સુરતમાં શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી માર્યું. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પૂરપાટ ઝડપે જતા ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો. ઓવરલોડેડ શેરડી ભરેલું ટ્રેક્ટર ડમ્પર સાથે ભટકાયું હતું. ટ્રેક્ટર ચાલક તેમજ અન્ય 2 બાઇક સવારનો ચમત્કારિક બચાવ થયો છે. સાયણ ગામથી શુગર ફેક્ટરી રોડ પર બની છે ઘટના. તો મહત્વનું છે કે શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર ઘટનામાં જોઈ શકાય છે કઈ રીતે અકસ્માત સર્જાયો હતો. તો શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. સુરતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં તસ્કરોનો તરખાટ. ટીમની ભરચક. બજારમાં ધોળે દિવસે બાઇકને ઉઠાંતરી બાઇક માલિક પાર્ક કરી બજારમાં ખરીદી કરવા ગયા અને ચોર બાઇક લઈને ફરાર થયો. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. સુરત જિલ્લામાં લૂંટારુઓ બેફામ. પલસાણાના બગુમરામાં 2 ચેન સ્નેચર ત્રાટક્યા. મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર થતા 2 શખ્સ સીસીટીવીમાં થયા કેદ. દ્વારકાના દુધિયા ગામમાં ધોળા દિવસે ભેંસની ચોરી. ખેડૂત પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો હોય ત્યારે અજાણ્યા શખ્સો વાડીમાં બાંધેલી 2 ભેંસ ચોરી ગયા. ઘટના સીસીટીવીમાં કેદ થતા ખેડૂતે નોંધાવી પોલીસ ફરિયાદ. પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા વાઘના પાંજરામાં ઘૂસ્યો યુવક. અમદાવાદના કાંકરિયાની વિચિત્ર ઘટનાનો વિડીયો વાયરલ. મણિનગર પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. અમરેલી જિલ્લાના બગસરામાં ફરી એકવાર સિંહના ધામા. સુડાવડ ગામે રામદેવ પીરના મંદિર પરિસરમાં સિંહ આવી ચડ્યો. મંદિરના આટાફેરા બાદ સિંહે શિકારની શોધમાં એક પશુની પાછળ દોટ મૂકી. સિંહની લટારનો વિડીયો વાયરલ. ગીર સોમનાથના ઉના બાયપાસ પર સિંહની લટાર. રસ્તા પર ડાલામથો પસાર થતા વાહનોના પૈડા થંભી ગયા. છેલ્લા 1 મહિનાથી ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના ધામાથી લોકોમાં ફફડાટ. સુરતના વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચેલા યુવકનો પોલીસે બચાવ્યો જીવ. સિંગણપુર પોલીસે યુવકને બચાવી તેનું કાઉન્સેલિંગ કર્યું. આર્થિક તંગીથી કંટાળી યુવક આપઘાત કરવા પહોંચ્યો હતો. યુવકને તેના પરિવારને સોંપાયો. રાજકોટમાં દારૂ પીને નશાખોરોએ ધમાલ મચાવી. રંગ ઉપવન સોસાયટીનો વિડીયો વાયરલ. નશેડીઓના ત્રાસથી રહીશો પરેશાન. પોલીસની કામગીરી સામે સ્થાનિકોના સવાલ.
રાજકોટની રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાના આતંકથી રહીશોમાં રોષ. સોસાયટીની મહિલાઓને અસુરક્ષાનો અનુભવ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો હેલ્મેટ માત્ર કાયદા માટે નથી પણ ફાયદા માટે છે. ડીજીપીના પરિપત્રને લઈને રાજ્યભરમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ, જેમાં હેલ્મેટ પહેર્યા વગર સરકારી કચેરીઓમાં ટુ વ્હીલર પર આવતા વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો. મહાનગરો હોય કે નાના શહેરો, ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા લોકોને પાઠ ભણાવ્યો. ગાંધીનગરમાં જૂના સચિવાલયના ગેટ પાસે પોલીસે હેલ્મેટ વગરના વાહન ચાલકોને પકડ્યા. હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓ અને અન્ય લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. તો અમરેલીમાં પણ ટ્રાફિક પોલીસે કલેક્ટર કચેરીના ગેટ પર હેલ્મેટ ડ્રાઈવ કરી ડીજીપીના પરિપત્રનો ઉલાડિયો કરનારા સરકારી કર્મચારીઓ સામે પોલીસે તવાઈ બોલાવી છે. ભાવનગરમાં પણ તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ કરી, જેમાં અનેક કર્મચારીઓ પરિપત્રનું પાલન કરતા જોવા મળ્યા. જોકે હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓ દંડાયા. આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિક પોલીસે નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે. ટુ વ્હીલર પર હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો. તો એમસી બહાર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ. હેલ્મેટ ન પહેરનારને ફટકાર્યો દંડ. હેલ્મેટ ન પહેરવાના લોકોએ બતાવ્યા બહાના. ભૂલી ગયો, ઘરે જ પડ્યું છે જેવા બહાના કાઢ્યા. પોલીસ વિભાગે એક પરિપત્ર કર્યો છે કે જે પણ સરકારી ઓફિસો છે તેની બહાર અને તેની અંદર આવતા જે પણ કર્મચારીઓ કે અન્ય લોકો છે તે લોકો ફરજિયાત છે હેલ્મેટ છે અને સીલ બેલ્ટ છે તે પહેરવાનું રહેશે. તેને લઈને મહાનગરપાલિકાની જે મુખ્ય બિલ્ડિંગ છે દાણાપીઠ ખાતે આવેલી ત્યાં પણ એક ડ્રાઈવ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં છે કે અનેક લોકો છે જે હેલ્મેટ વગર તેના કર્મચારીઓ હોય અથવા વિઝિટરો પકડાઈ રહ્યા છે. જોડાયા છે એક વડીલ કોર્પોરેશનના કર્મચારી છો કે વિઝિટર તરીકે અહીંયા આવ્યા છો? હું દર્શન કરવા આવ્યો છું. આપણે દર્શન કરવા આવ્યા છો અહીંયા મંદિરે માતાજીના ને આપણે તો હા, હેલ્મેટ પહેર્યું. મહાદેવજીના. મહાદેવનું મંદિર છે કોર્પોરેશન બિલ્ડિંગમાં. હેલ્મેટ નથી પહેર્યું, શું કેવું છે? હા, હેલ્મેટ નહીં પહેર્યું. કહું છું ને, નહીં પહેર્યું. આજ પહેરો પણ નથી પહેર્યું આજે? ના, પહેરું છું દરરોજ. બી આ અંદર જ છે બતો. તો પણ કેમ નથી પહેરતા? માથા માટે નહીં? અરે પહેરું. મહાદેવ દર્શન કરવા આવો તો મહાદેવ કેમ આશીર્વાદ અરે આપશે? ભૂલી ગયો સાહેબ. હે? હા હવે પહેરશો? હા, પહેરશું. જો આ નાગરિક છે અમદાવાદના, હેલ્મેટ ગાડીમાં છે અને છતાં પણ હેલ્મેટ નથી. મહાદેવ રક્ષા તો જ કરશે ને હેલ્મેટ પહેરશો તો. હા હા સાહેબ, પાકો. તો નર્સિંગ સ્ટાફની પરીક્ષાના વિવાદનો મામલો. વિવાદ બાદ અધિક નિયામકે જવાબ આપવાનું ટાળ્યું. સમગ્ર મામલાને લઈને જોઈ લો ડોક્ટર તૃપ્તિ દેસાઈનું હાસ્ય. સમગ્ર ઘટના અંગે હાસ્યાસ્પદ રીતે વર્ણવતા પડ્યા નજરે. જવાબદારીમાંથી છટકવાનો તૃપ્તિ દેસાઈનો પ્રયાસ. ટિપ્પણી કરીશ તો અમારા કમિશનર કરી નાખશે મારી બદલી. બદલીના ડરે ડોક્ટર તૃપ્તિ દેસાઈએ બોલવાનું ટાળ્યું. ભૂલ હતી, હવે ભૂલ દોહરાવી નથી તેવું કહી રહ્યા છે. તપાસ કરવાની તો દૂર, અધિક નિયામકને બદલીનો છે ડર. હું નહીં બોલું. તો મેડમ પહેલા શું કામ બોલ્યા તમે એમ મને કહો. ભૂલ થઈ ગઈ, બીજી વાર થોડું ભૂલ ભૂલ ના થાય. ટીડીએસ 2% ને બદલે 1%. પરીક્ષામાં ભૂલ થઈ હતી. નેટ રકમ 1211 આપણી થઈ ગઈ વાત. પરીક્ષામાં ભૂલ થઈ હતી. મેં પરીક્ષા લીધી જ નથી. તો કોણે પરીક્ષા લીધી? પીએસઆર મને કાઢે, મને ભૂજ મૂકી દે તો બસ. એટલે એના ડરથી તમે નહીં બોલતા? મારી હું કોઈથી ડરતી જ નથી, પણ મારી ડ્યુટી એ છે કે મારે ઉપરી અધિકારી બેઠા હોય ત્યારે ઇન્ટરવ્યુ ના અપાય. પણ તમે આપ્યું ને